કે હારી હોય ને એને જ લેવા, હળી ગયેલી હોય ને એને આવું ન દેખાડે કે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 10:30 અને હું 8 વાગે જાગી હતી. હરીનું ટિફિન બનાવી દીધું અને એ જતા રહે છે સાઈડ પર. ગટુ સૂતી છે કેમ કે રાતે એ 2:30 વાગે જાગી ગઈ હતી, બહુ રોતી હતી, કંઈક સપનું આવી ગયું છે બિચારીને. તો એ તો સૂતી છે પણ મને સુવાતું નથી. મને છે ને ઊંઘ એટલી આવે છે ને વાત જવા દો. આજ બપોરે તો મસ્ત સૂઈ જવાનું છે. તો ચલો આપણે છે ને ગરમા ગરમ ભાખરી બનાવી, ચા અને નાસ્તો કરી લઈએ. તો ચા ભાખરી કળી લઈને બેસી ગઈ છું નાસ્તો કરવા. ચલો નાસ્તો કરી લઈ. 10:30 પોણા 11 થઈ ગયા. નાસ્તો કરી લીધો છે તો હવે ચલો આપણે રૂમમાં કામ કરીએ બધું. બારે પોતા મારવાના, પહેલાં રૂમ સાફ કરી નાખું, પછી બહાર કરી નાખું છું. ગંદુ ગંદુ થઈ ગયું ભાઈ, ગંદુ. ગટુની ફ્રેન્ડ આવી ગઈ છે રમવા. ગટુ જો ઝૂલા ઉપર બેઠીશ ને આ નાસ્તો કરે છે. ગતિ હું કરે છું મારો દીકલો? હે જો આ શું કરે છે? આ ઘર બનાવે છે. જમણા ત્યાં પોતું માર દો ને પછી રમજો બે હો. હોલમાં ઓલી રૂમમાં અહીંયા જોઈએ કચરું કઢાઈ જાય ને પછી આમાં રમજો. અહીંયા તમે કચરા પોતા કરી નાખ્યા છે. હોલમાં પોતું મારવાનું છે, આ રૂમમાં કચરું કાઢી નાખે એટલે ને પોતું માર દો એટલે છોકરા રેમાં કરે. ગટુ નાઈ લીધું છે ને મેં નવરાઈ દીધી ના એની ઢીંગલીને જો નવરાવી છે. હવે એને કોરી કરી દે છે. ગટુ તાર જેવી થઈ ગઈ, જો ગંદી થઈ ગઈ હતી નહીં, સારી થઈ ગઈ ને. અરે વાહ. તો બેન તૈયાર થઈ ગયા છે અમારા. હવે એની ઢીંગલીને એ સુકાવે છે. આમ જો ટુવાલ પહેરાવ્યો છે. ગટુ સુકાઈ ગઈ તારી ઢીંગી? દીદીને કહેજે ને માથું ઓડાઈ દે હો. આમું જોતો. અલે વાહ. એને ચૂચું બનાવી દીધું છે મેં, કેમ કે ગરમી એવી થાય ને મેં કીધું છોકરાને. એ કે હવે બીજું મશીન લેવા જાવ મમ્મી. બીજું નથી લેવા જાવ, ખાઈ લે. હાલ દીદી ખાઈ ચાલ, ખાઈ લે. હાલો હાલો. મારે તો અત્યારે ભેળ બનાવવાની છે સૂકી સૂકી. જમા બટાકા બાફા છે, કાંદા અને ટમેટાને આપણે બધું કટ કરી દઈ. કેરી કટ કરી, ટમેટું કટ કરી નાખી, એક કાંદો નાખી દઈ. મસ્ત આપણે બહાર જે લચકા ભેળ આવે ને એ બનાવીને ખાઈ લઈશ. કેમ કે બહુ ભૂખ નથી લાગી, આખી ભાખરી ખાધી હતી એટલે મેં અત્યારે ભાખરી નથી ખાવું, હળવું ખાઈ લઈ અને પછી આરામ કરી. કેવી લાગી ભેળ? થેન્ક યુ ગટુ. ખાવ ને રમો હો. હા તો જો મેં મારી ભેળ લઈ લીધી છે. લચકો ભેળ બનાવી છે. લચકો અમારી રેસીપી જોતી હોય ને તો ત્યારે હું તમને આપીશ. કેમ કે હું કાંઈ મને ખાવાનું ન મળે ને ત્યારે હું આ ભેળ બનાવીને ખાઈ લઉં. પેટે ભરાઈ જાય ને ટેસ્ટી લાગે. તો હું જાગી ગઈ છું ને 6 વાગી ગયા છે. જો કે હું 5:30 વાગ્યાની જાગી. મારામાં ફોન ઉપર ફોન નગર આવતા હતા એટલે સુવા કોઈ દે નહીં એમ. સુવાનું આમ ગણતરી હતી બહુ, પણ ક્યારે સુધી ખબર? 4:30 સમથિંગ મને ઊંઘ આવી. કલાક સુધી કંઈ વાંધો નહીં. ચલો એટલું બીજું શું, રાતે વહેલા સુઈ જાઉં. જો નખરા કરે કાચમાં. ગટુ તાર ગાર્ડનમાં નથી જાવું? હા દેખાય છે પાછળ બેઠીને. તો મને અત્યારે ભૂખ લાગી હતી ને હરીને નાસ્તો કરવો તો મેં એને તો ભેળ બનાવી દીધી જલ્દી. કેમ કે થોડું ખાઈ લે તો થોડીક વાર રહીને રસોઈ બનાવું. અને જો મેં નાસ્તો લઈ લીધો છે. કેચઅપ, ગ્રીન ચટણી છે, કેરી છે અને મારી પાસે બ્રેડ પડી છે તો બ્રેડ બટર ને બધું લગાવ્યું છે. બટેટા નાખ્યા અંદર મસાલામાં અને કળી લઈ લીધું છે. એટલે થોડું ખાઈ લઈએ ને પછી રાતે મોડેકથી ખાઈને તો હાલ. અને આ બ્રેડ પડી છે જે એને પાછી આપણે મૂકી દઈએ. કેમ કે આવું નાનું મોટું ઘરમાં રાખવું પડે. ભૂખ લાગે ઇન્સ્ટન્ટ બની જાય ને ફટાફટ. કાંઈ ન મળે તો બ્રેડ બટર ખાઈ લે. તો નાસ્તો લઈને હરીભાઈ વહી આવી છું. એ ભેળ ખાય છે અને હું આ ખાઉં. બે મળીને ખાઈ લઈએ અત્યારે ને પછી મોડેકથી ખાવું ને રાતે. કેમ કે એ રાતે 12 વાગે ખાય તો પછી મને ભૂખ ન લાગે તો અત્યારે થોડોક ટેકો થઈ જાય ને પછી હાલે. એ જો મૂવી જોવે છો. લીચી પી ગયા, મારા હાટું ન રાખ્યું. લ્યો બહુ કરી. હું તૈયારી હાલે છે. વિડીયો બનાવવાનો છે. પ્રોડક્ટ છે ને આવીને વહી જતી હતી, ઘર લગી આવે નીચે દેવાનો તાવ. માંડ આવી છે મેં કીધું બનાવી નાખું.
તો જો અમે અત્યારે મસ્ત એક એડવર્ટાઈઝ બનાવીએ છીએ એવું છે એમાં એડવર્ટાઈઝમાં મેન માણસ હું છું એમ કહે છે એટલે મેન ડાયલોગ એને 50% બોલવાનું છે ને હરીને મરવા બરોબર થાય મેન્સની પ્રોડક્ટ છે તો એને જ કરવું પડે. પેન્ટ ખરીદેલી પેલા ફોટો પેલો પછી જે થાય એ જોઈ. પણ મને એટલી ખબર પડી જેથી હરીને બોલવાને ને એને મોત્યા મરી જાય ને એવું નથી, 20 સેકન્ડના જ કટકા લેવાના છે એટલે ઈઝી થઈ જાય. તો હાલો હવે મસ્ત શૂટ કરી નાખીએ બધાય ટકોરા જેવું પછી 1-2 દી પછી આવશે ઇન્સ્ટાગ્રામમાં જોઈ લઈશું આ એક બે દી પછી આવશે ને હમણાં હું જવાની છું સર. ટકો કરાવવા ટ્રાયલ કરાવવાનું અહીં ચોટી રાખવીશ વચ્ચે. હા. આ તો લીધું તો હા, હા. આ ફ્રીજ આવતો હતો અહીંથી આ સિંગ લઈ લે સીધો. હા તો વાંધો નહીં એ આ સાઈડથી ન કરે સારું દેખાય છે આ હા પણ સાઈડ એ ઊભો રહ્યો એટલે આમ સાડો ને હા તમ તારે નકર મીરો સીધો સૂતી અમારે. તો અમારો શૂટ એટલે પૂગ્યું છે મગજમારી કરતા કરતા મગજમારી કરતા કરતા ફટાફટ બતાવો, મારે બીજું કામ છે હાલ. ઘણાય કામ છે એવું છે તો અહીંયા સેટઅપ કર્યો છે આહા. કેમ લાગે મને નવરાઈ દીધો બીજી વાર પૂર્વ સાઈડ ઉપરથી ઘરે આવે પછી ના હોય એકવાર હા એ હાકે ખાબુ લઈ આવી થોડા ખાવાટું એ હાટું એ થોડો હવે બાકી દીધો કાકા નવું પાછું લાવી છે એનું તો હાટું હવે એની હાટું એમાં થોડો થયો મને ખાતી હાલ્યો. પાછી પડી જાય તો થોડો થઈ જાય બાસ્કો થઈ જાય તો ડાયરેક્ટ હવે આ બાજુ મોઢું મૂકી નાખો. તો ફટાફટ હું નીચે ઉતરી ગઈ છું કેમ કે ઓલા સલૂન વાળા ભાઈ વાટ જોવે છે. 9:30 થઈ ગયા, 9 વાગ્યાનું કીધું હતું પણ લેટ થઈ ગયું હે ને ફેસ વોશમાં. ફેસ વોશમાં લેટ થઈ ગયું, કઈ નહીં, ચલો જઈએ હવે ફટાફટ. તો આવી ગયા છે ગાડી પૂરાઈ દીધી છે આડી કેફેમાં તો બેહાડ દીધી છે વાળ એના રિપેર ઓલો કાપવાના છે ને વાળ કટિંગ કરવાના જો કિશનની આવી ગયો છે તો ક્રિશન આ રીતના વાળ થઈ ગયા છે થઈ ગયા ને મસ્ત. બહુ ડેમેજ થઈ ગયા હતા ને એટલે મેં કીધું કટ કરી નાખું, ગ્રો થઈ નહોતું દેખાતું એવું. જાન વેગી હતી વાળમાં, જાન પાછી આવી પાછી આવી. જીવતા થઈ ગયા બધા જીવતા થઈ ગયા જીવતા થઈ ગયા. ઓકે તો સ્ટોરી મૂકો ફોટો લો બની ગઈ ને મસ્ત. હવાય એક ફૂંક માર્યો ને તો ઉડીને જાય કેફે છે ને, કેફે જઈને કોફી પી કહું ને. હા, કેપીચીનો કોફી. કેપીચીનો નથી, કોલ્ડ કોફી. હા એ આપણે કોલ્ડ કોફી પીવાની છે કિશન જ્ઞાન કે હાલ કિશન ખર્ચો આવ્યો તારે જો. કોફીનો કેવા લાગે છે કે જો પેલા पहली फुर्सत में निकल એ માર હામું નો જોતા હતા. ઈ કેવું કરે છે, ઈ જ્યારે ઓલું કરાવે ત્યારે આપણે એને કમેન્ટ કરવાની કે તમારા હેર કેવા લાગે છે. ઠીક ઠીક કેમ ઠીક ઠીક લાગે છે? રૂપાળા થઈ જાય હારું તે રૂપાળા થઈ જવાની વાત નથી, હેર કટ કેવું લાગે. મોઢા ઉપર શું ઘડીક તો હારા વખાણ કરી નાખ્યા હોત 2 મિનિટ હાટું હવે તમારા કોઈ દી નો કરે. તમારા ઈ નો કરે, આપણે એટલે મતલબમાં ઓલા ગાડીન એ નહીં એમ નહીં ગાડીને ગાભો માર્યો ને એ રેન્જ રોવર છે અમારી પાસે મારી નાખી તમને હો. ડિફેન્ડર છે અમારી પાસે છે ને, ઓલું આમ જો આ છે ને માથા માર દે. તો હું આ મંજીરું મારી દઈ કાંઈ ના જેવી તેવું તું ન લેવો છે એકવાર સિવાય વાત ન કરતો બ્રાન્ડ ભાઈ કાર્યવાર નથી જાઓ જો આ ભાઈ અમારે કિશન કેફે છે ને એને અમારે હાટું શું બનાવો છો તમે કોલ્ડ કોફી કોલ્ડ કોફી 6 શિફ્ટ તો આ મસ્ત કેફે છે જો બધી વસ્તુ અવેલેબલ છે અહીંયા બે નાનું એવું અહીંયા દોસ્તાર તો બેવું હોય ને તોય છે જોરદાર અહીંયા તો બેહવાનો એરિયો છે બાબાએ બનાવે છે
કીધું આ કેફે સારું છે મેં કીધું અહીંયા બીજી ચેર છે મેં કીધું તમારા ગર્લફ્રેન્ડ ને લઈને આવો મને કે હારી હોય ને એને જ લેવા હળી ગયેલી હોય ને એને આવું ન દેખાડે કે એને તો બહાર એને બહાર કે ખાવી નાખે ખાવી અંદર કે મને એવું કે હારી છોકરી પ્રમાણે લાવવાનું હોય. ન લવાય કે ખર્ચો ઈ કે મારા માથે પડે હમ બોલો આવું કે બરોબર છે હરી હાવ પછી નાખી દેવાનું ભાવનું. કેટેગરીમાં રાખતા હશે. વિચાર કરો હારી ને નબળી ને મારે એવું શીખવાનું. કોફી પોહાય મગજમાં આવે બિચારો પીરા આ તો ખૂબ ભેગા કરે એટલે તો મનનું કેફે છે તો પી હા. હું ભેગા હું કામ હું મારા હાથે એટલું જ પ્રોવાઈડ કરી જ દઉં છું કઈ તમારે પાસે માંગવા ન થાવ આવને મોકલ્યું ડિફેન્ડર છે ડિફેન્ડર ગાભો મારીને આવી છે ઈ. મનોજભાઈ આ કોફી પીવે છે હમણાં આપણે કંઈક કીધું હોય ને તો ઈ 10 રૂપિયાને આપણે ચા પીવડાવે હા બસ આપણે ત્રણ તો મારે તો એમ જ હોય અહીંયા મફતનું છે ને કે પી લો મેળ આવી ગયો મારે તો ડાયરેક્ટ થઈ ગયું જો તારા લીધે મારું ડાયરેક્ટ થઈ ગયું એ ઢોળાઈ દે તમને એમાંથી નહીં તાર નથી ઢોળ પીવાની છૂટ છે જો આપણે એમનામ ફ્રીમાં થઈ ગયું છે મસ્તીનું. મસ્ત મજાની કોફી પી લીધી છે નીચે ઉતરી ગયા છે ને હવે જવાનું છે ઘરે ઘરેથી ફોન આવી ગયો છે મંચુરિયન મંગાવ્યું છે બધા હાલો હા લઈને જવાનું છે ચલો હા હાલો ગાડી મનોજભાઈ આખશે આપણે બે રિક્ષામાં વયા જાય પેલા એક કામ કરો આ ગાડી જેટલા લીધી ને એટલા પૈસા દેતા જાવ પછી मेरे पास पैसा नहीं है मैं पैसा नहीं है मेरे पास લઈ જાવ ગાડી તો આ તો તમારે આમ એક્ટિંગ કરતો બાકી બધું આવડે મને. હવે જાવ ની હા ઈ હાલે કેમ કે એમાં છે ને ઉપર જ કરવાનું આમાં વારા ઘડીએ ફેરવવાનું હા બરાબર દાદા ગુજરી દે ની ભેગું નહીં હાલો અમાર ઘરે છોકરા વાટ જોવે છે તમારે કોઈ વાટ નથી જોતું મારે મારા માલ વાળો. વધારે કઈ કહેતા લે! હલો હલો હાલો 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 હલો બોલે કહેતા ને તમારા ભાઈનું મેજેસ્ટિક કેફે છે ને હું કોફી પીવા પાછો હાલો હાલો હવે કોફી નથી પીવી પી લીધી એકવાર હાલો જાય ઘરે